પાટનગર ગાંધીનગર ખાતે અત્યાર સુધીના સૌથી મોટા ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષનું TTF 2023 આગામી પ્રવાસી સિઝન માટે પાયો સ્થાપિત કરે છે, જ્યાં ઘણી અપેક્ષાઓ છે, કારણ કે પ્રવાસ અને પ્રવાસન સમુદાય દ્વારા સહયોગપૂર્ણ પ્રમોશનની અભૂતપૂર્વ ડિગ્રી દર્શાવે છે. TTF 2023ને દિવાળીના વેકેશનના પ્રવાસની મોસમ પહેલાનો આ ખૂબ મોટો મેળાવડો ગણવામાં આવે છે. પ્રવાસન વ્યવસાય જે થોડા સમય પહેલા મહામારીના આંકડાને પગલે ફરી વિકાસ પામી રહ્યો છે, તે ટ્રેન્ડ સેટ કરવા માટે સમગ્ર ભારતમાંથી ગંતવ્ય વ્યવસ્થાનો એક છત નીચે ભેગા થયા છે, જેમાં રાજ્યમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે અગ્રણી કંપની પ્રવેગ પણ સહભાગી બની. પ્રવેગ લિમિટેડ એ રાજ્યની છેલ્લા ઘણા વર્ષોથી હોસ્પિટાલિટી मैनेजमेंट क्षेत्र जोड़ायल अग्रणी कंपनी है. TTF का जो प्रारंभ जो हुआ था वो आज से करीब 30 साल से भी ज़्यादा पहले 1989 में शुरू हुआ था. ये एक प्लेटफॉर्म था ट्रैवल एंड टूरिज़्म इंडस्ट्री के लिए, ताकि इसमें जितने भी इसमें प्लेयर्स हैं, स्टेक होल्डर्स हैं, वो सब एक प्लेटफॉर्म पर आकर नेटवर्क कर सकें और बिज़नेस कर सकें, ताकि ये पर्यटन उद्योग जो है इसको बढ़ावा मिल सके. हिंदुस्तान में तो बढ़ावा मिल ही सके, उसके साथ साथ और बाकी ग्लोबल प्रोडक्ट्स भी हिंदुस्तान में बिक सकें. तो इसके लिए TTF जो है वो 1989 में शुरू हुआ था. પ્રવેગ એ એક્ઝિબિશન મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી, પબ્લિકેશન જેવા વિવિધ બિઝનેસ સેગમેન્ટ્સમાં મજબૂત નેતૃત્વ ધરાવતી એક વેગવંતી કંપની છે. TTF 2023માં માત્ર ભારતના વિવિધ રાજ્યો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળો જેમાં આર્મેનિયા, ભૂતાન, જ્યોર્જિયા, જાપાન, કઝાકિસ્તાન, કેન્યા, નેપાળ, રશિયા, થાઈલેન્ડ, તુર્કી, UAE, યુનાઇટેડ કિંગડમ, ઉઝબેકિસ્તાન અને વિયેતનામનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું, જે આ શોને એક ગ્લોબલ સ્વરૂપ બક્ષી રહ્યો છે. આમ આ પ્રકારના ટૂર એન્ડ ટ્રાવેલ તેમજ હોસ્પિટાલિટી ક્ષેત્રે વિશેષ નામના ધરાવતી કંપની પ્રવેગ કંપનીએ B2B બિઝનેસ સંદર્ભે સકારાત્મક અભિગમથી TTFમાં સામેલ થઈ દેશ અને વિદેશના ટૂર ઓપરેટર્સ તેમજ કંપની પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. પ્રવેગ લિમિટેડ કંપની ખાસ કરીને ટેન્ટ સિટી સંદર્ભમાં સમગ્ર રાજ્ય અને દેશમાં અજોડ અદ્વિતીય સ્થાન હાંસલ કર્યું છે. ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટીમાં વેગ સાથે આગળ વધતા 2015માં પ્રવેગ વ્હાઇટ રન રિઝોર્ટ રણોત્સવથી શરૂ કરીને આજે ટેન્ટ સિટી નર્મદા એટ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેન્ટ સિટી વારાણસી, પ્રવેગ બીચ રિઝોર્ટ દીવ, દમણમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નિષ્ણાત અને અનુભવી એવું માનવબળ અને ઇનહાઉસ ક્રિએટિવ સ્ટુડિયો જેવી ક્ષમતા અને શક્તિઓ સાથે પ્રવેગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવા બિઝનેસ સેગમેન્ટ્સમાં પોતાનું પાવર પેક્ડ પરફોર્મન્સ બતાવવા માટે તેની અજોડ ક્ષમતાનું પ્રદર્શન કરીને ઉદ્યોગમાં એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. मेरा इंडियन मार्केट में TTF में बहुत पुराना रिश्ता है. बहुत पहले से मैं यहाँ पे आ रहा हूँ. बातें करें तो 2009 से ही मैं यहाँ पे आ रहा हूँ और इतना पोटेंशियल है ये. जैसे डेस्टिनेशन प्रमोट करने के लिए यहाँ पे B2B का काम ज़्यादा होता है. B2B जिसका ज़रूरत हो डेस्टिनेशन प्रमोट करने के लिए, तो उनके लिए बहुत मायने में रखता है ये TTF और ट्रैवल ऐसे वाला फेयर्स. और हम यहाँ पे आते हैं, अपना दोस्तों को मिलते हैं, यहाँ पे बिज़नेस टू बिज़नेस नया वाला बिज़नेस भी बन जाता है. और जो पुराने वाले जो दोस्त जो पहले से काम करते हैं हमारे साथ, उसका भी मिलना जुलना होता है. तो ये बहुत बढ़िया प्लेटफॉर्म है. ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીમાં TTF 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રવાસન પ્રધાને ટુરિઝમ ઉદ્યોગને ખૂબ જ હકારાત્મક સંદેશો આપતા જણાવ્યું હતું કે પ્રવાસન એ એક એવો ઉદ્યોગ છે કે જેની અર્થતંત્રને બહુગામી અસરો થતી હોય છે. TTF 2023 ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગના પ્રચાર માટેનું એક અનોખું પ્લેટફોર્મ છે અને તે ભારતીય તથા વિશ્વના અર્થતંત્રને નોંધપાત્ર પ્રદાન કરશે. ગુજરાતમાં અને ભારતમાં પ્રવાસન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના અમારા વિઝનને અનુરૂપ આ સમારંભ ખૂબ જ મહત્વનો છે. પ્રવેગ લિમિટેડ પણ પોતાના ભવિષ્યના મહત્વના પ્રોજેક્ટ જેવા કે વેળાવદર સફારી પાર્ક તેમજ પાડોશી રાજ્ય એવા રાજસ્થાનમાં મહત્વના પ્રવાસન સ્થળો જેવા કે જવાઈ, રણથંભોર તેમજ ઉદયપુરમાં પણ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવા માઇલસ્ટોન સર્જવા સજ્જ છે. ગુજરાતમાં ટુરિઝમની દ્રષ્ટિએ હવે આપણે જોઈ રહ્યા છીએ કે વિદેશી પ્રવાસીઓ છે
એ પણ ખૂબ મોટી સંખ્યામાં આવે છે અને આખા આપણા ઇન્ડિયામાંથી પણ ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં ટુરિસ્ટો છે આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારનો જે શો છે એનાથી પ્રવાસીઓની સંખ્યામાં હજુ આવનારા દિવસોમાં વધારો થશે અને આજે બધા ટૂર હોટલના માલિકો અહીં આવે છે એ એકબીજાથી કયા રાજ્યમાં કયું સારું ટુરિસ્ટ સ્થળ છે એનાથી માહિતગાર થશે અને એક ખૂબ સારો ઇવેન્ટનું જે આયોજન કર્યું છે એનો હમણાં આ શોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વેગ સાથે આગળ વધતા પ્રવેગ હવે નવા પ્રોજેક્ટ સાથે આવી રહ્યું છે, જેમાં ટેન્ટ સિટી અયોધ્યા, પ્રવેગ સફારી વેળાવદર અને એક્સપિરિયન્ટલ સ્ટ્રક્ચર સાથે જવાઈ, રણથંભોર, ઉદયપુર અને અડાલજમાં નવા જ રિઝોર્ટ સાથે આવી રહ્યું છે, જે પ્રવેગની ટેગલાઇન પ્રવેગનો મોટો એક્સિલરેટિંગ આઈડિયાઝને સાર્થક કરે છે. કોરોના કાળ દરમિયાન પ્રવાસન ઉદ્યોગ પર સૌથી માઠી અસર પડી અને આ ઇન્ડસ્ટ્રી લગભગ થંભી ગઈ. તેના પરિણામે દેશ અને દુનિયાના પ્રવાસન ક્ષેત્રમાં માઠી દશા બેઠી. કોરોનાના કપરા કાળ બાદ હેમખેમ ભાખોડિયા ભરતા ભરતા આખરે આજે સરકાર તેમજ પ્રાઇવેટ સંસ્થાઓના સહિયારા પ્રયાસથી આજે પ્રવાસન ક્ષેત્ર ફરીથી પાટા પર આવ્યું છે. ત્યારે પ્રવેગ લિમિટેડ કંપની પણ પોતાના શ્રેષ્ઠ અને નિષ્ણાંત માનવબળ દ્વારા પ્રવાસન ક્ષેત્રે હરણફાળ માટે પ્રતિબદ્ધ છે. मेरे हिसाब से पैंडेमिक में तो बहुत ज़्यादा इम्पैक्ट आया था, बिकॉज ये एक इंडस्ट्री था जो बिल्कुल बंद हो गया था. बाकी आपके फास्ट मूविंग कंज्यूमर गुड्स है, ये उनके भी इफेक्ट पड़ा था, बट सेल्स तो चल रहा था. लोग खा रहे थे, पी रहे थे, दवाइयाँ बिक रही थी, लोग टीवी देख रहे थे. और बट ट्रैवल ही एक ऐसा था जो बिल्कुल बंद हो गया था, ज़ीरो पे आ गया था. तो बहुत ही बड़े वे में इसका इम्पैक्ट हुआ था. और ये ज़रूर ये लोगों को डर था कि इसके बाद ये कैसे रिकवर करेगा. बट अभी जैसा हमने देखा है कि सबके प्रयासों के साथ, गवर्नमेंट्स के प्रयास के साथ, प्राइवेट सेक्टर के प्रयासों के साथ और इस तरह के मार्केटिंग प्लेटफॉर्म्स के प्रयासों की वजह से काफ़ी फास्ट रिकवरी हुआ है. और इसलिए और अब पूरा ये जो है एक स्ट्रॉन्ग ग्रोथ के पाथ पर है. और आप यहाँ आके देख सकते हैं इतने एग्जिबिटर्स और इतने विजिटर्स जो TTF अहमदाबाद में कभी नहीं आए थे. वो प्रूव करता है कि ये इंडस्ट्री बिल्कुल अपने अब पैरों पे खड़ी है और आगे देख रही है. सर्वाइवल और रिवाइवल हो गया, अब जो है वो रैपिड ग्रोथ वाली फेज़ है. ये पैंडेमिक के दौरान आई थिंक टूरिज़्म सेक्टर सबसे ज़्यादा वर्स्ट अफेक्टेड सेक्टर्स में से एक था और काफ़ी नुकसान हुआ. इंटरनेशनल टूरिस्ट तो बिल्कुल ही बंद हो गए थे आने, और टूरिज़्म लेकिन अभी धीरे धीरे पिक कर गया है. इनफैक्ट अभी प्री कोरोना से अगर हमारा डेटा कंपेयर किया जाए तो वी हैव ग्रोन ओवर दैट. हम लोगों ने एक्सीड कर दिए हैं वो क्राइटेरिया. पिछले साल हमारे यहाँ पे राजस्थान में अराउंड 2 करोड़ टूरिस्ट आए थे, जो कि इस साल 10 करोड़ से ज़्यादा टूरिस्ट हैं. तो इट इज़ अ ग्रोथ ऑफ नियरली मोर देन 394%. तो हम ये देख रहे हैं कि हमने कोरोना के पहले वाले फिगर्स भी हैं वो बहुत पीछे छोड़ दिए हैं. टूरिज़्म के लिए हमारी सरकार पूरे एफर्ट्स कर रही है एंड इट हैज़ पिक्ड अप एट अ ग्रेट लेवल. TTF 2023માં 15 દેશ અને ભારતના 24 રાજ્યોમાંથી 800થી વધુ એક્ઝિબિટર્સ સામેલ થયા છે. આ સમારંભમાં TTF ભારતના સ્થાનિક પ્રવાસન ઉદ્યોગની વધતી જતી ક્ષમતાને ધ્યાનમાં લઈને ગુજરાત અને પડોશી રાજ્યના 7,000થી વધુ ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટ્સને આકર્ષી રહ્યું છે. 3 દિવસનો આ B2B સમારંભ ટ્રાવેલ ટ્રેડનું ખૂબ જ મહત્વનો સમારંભ છે. તે બાબત સમગ્ર દેશમાંથી તેમાં સામેલ થઈ રહેલા પ્રતિનિધિઓના કારણે વર્તાઈ આવે છે. આ સમારંભ 3 દિવસ સવારના 11થી સાંજના 7 વાગ્યા દરમિયાન યોજાઈ ગયો. ગુજરાત રાજ્યની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે કચ્છનો રણોત્સવ દેશ વિદેશમાં ખ્યાતિ પામેલ ઉત્સવ બની રહ્યો છે. ત્યારે પ્રવેગ પણ રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલ સફેદ રણ ધોરડો ખાતે પોતાની કેમ્પ સાઇટ ધરાવે છે અને ત્યાં આવનારા દરેક પ્રવાસી પોતાના જીવનનો એક યાદગાર અનુભવનું ભાથું લઈને જાય છે, કેમ કે પ્રવેગ હંમેશા ઉત્તમ સેવા આપવા માટે સદાય તત્પર અને પ્રતિબદ્ધ છે. जी बहुत अच्छा रहा. यहाँ पे बहुत लोग, एक तो गुजरात वैसे भी बहुत ही मिलनसार लोग हैं और यहाँ पे जो आए उनका हमारी तरफ जो हमारे प्रोडक्ट्स हैं जो हम एंडोर्स कर रहे हैं उनकी तरफ उनका बहुत ही उत्साहजनक एक उनका था हमारी तरफ. तो मैं बड़ा श्योर हूँ कि हम लोग यहाँ से बड़ा अच्छा एक बिज़नेस जो है यहाँ पे ओरिजिनेट करके लेके जा रहे हैं. यही है सर कि
आज की डेट में हम सबको पता है कि टूरिज़्म जो है एक देश की उन्नति के लिए कितना ज़्यादा ज़रूरी है। तो जितनी भी स्टेट्स हैं अगर वो मिल के कॉन्सेप्ट को विजुलाइज़ करें और ताकि हम सब जो टूरिज़्म के लिए एक अच्छी एक जिसको बोलते हैं एक एक फ़्लो चार्ट बना दें, एक फुटप्रिंट्स बना लें कि हाँ हम यहाँ इन चीज़ों में, जैसे कि कुछ चीज़ें हैं जो भी कोई टूरिस्ट आता है और किसी भी स्टेट से हो, किसी भी मुल्क से हो, उसको हम अपना मेहमान मान के चलें तो वो सबके लिए एक बड़ा एक एक्सपीरियंस होता है, क्योंकि एक आदमी जो है वो आगे 100 लोगों को जाके 10 लोगों को जाके बताता है कि उसका एक्सपीरियंस यहाँ पे कैसा रहा। तो इसी तरह से जिस स्टेट में आए हैं उस स्टेट को हमारा अतिथि भगवान होता है, आप सब इस चीज़ को मानते हैं। तो उसी तरह से हम जब उनको उस तरीके से ऑनेस्टली जो है उनको हम ट्रीट करते हैं कि हाँ आप इस तरह से करिए, अपना टूर जो है इस तरह से करिए, आप यहाँ जाएंगे आपको ये बेनिफिट होगा। तो अगर वो इस तरह से करते हैं तो कहीं ना कहीं अपने आप एक रास्ता बनता जाता है जिसको सब फॉलो करते हैं। सर, પ્રવેગ વ્હાઇટ રણ રિઝોર્ટ રણોત્સવની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે રણોત્સવ એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત એક એવો ઉત્સવ છે જેને માણવા જોવા દેશ વિદેશથી લોકો પધારે છે। તો આ રણોત્સવમાં વ્હાઇટ રણ પાસે પ્રવેગની વ્હાઇટ રણ રિઝોર્ટ છે જ્યાં ટ્રેડિશનલ અકોમોડેશનથી લઈને ફૂડ કલ્ચરલ ઇવેન્ટનો આનંદ માણતા લોકો ગુજરાત અને કચ્છની સંસ્કૃતિને પણ માણે છે। ગુજરાત ટુરિઝમ ભારતની સૌથી વધુ સક્રિય રાજ્ય પ્રવાસન સંસ્થાઓમાંની એક યજમાન રાજ્ય તરીકે મોટી સંખ્યામાં તેના ખાનગી હિતધારકો તેમજ ગુજરાત પવિત્ર ધામ યાત્રા વિકાસ બોર્ડને સમર્થન આપી રહ્યું છે। TTFના 2023ના પાર્ટનર સ્ટેટમાં બિહાર, ગોવા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે। આ ઉપરાંત દિલ્હી, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મેઘાલય અને પંજાબ તથા તમિલનાડુ ફીચર સ્ટેટ તરીકે સામેલ થયા છે। રાજ્યના કેવડિયા કોલોની ખાતે પ્રવેગ લિમિટેડ દ્વારા ટેન્ટ સિટી નર્મદાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં પ્રવાસી રોકાઈને અહીંના અનુભવ દ્વારા પોતાના મનમાં પ્રવાસની એક નવી વ્યાખ્યા અંકિત કરે છે। ટેન્ટ સિટી નર્મદા કેવડિયા જ્યાં વર્લ્ડનું સૌથી ઊંચું સ્ટેચ્યુ આવેલું છે ત્યાં પ્રવેગની ટેન્ટ સિટી નર્મદા આવેલી છે। એ ટેન્ટ સિટી સૌથી મોટી ટેન્ટ સિટી છે જ્યાં વિવિધ કેટેગરીના ટેન્ટ્સ છે, અત્યાધુનિક ટેન્ટ્સ છે જેમાં રહેવાનો લાભો ગેસ્ટ માણી શકે છે અને કુદરતના ખોળે આવેલી આ ટેન્ટ સિટી છે, એટલે કુદરતના ખોળે રહીને સિનિક બ્યુટીની વચ્ચે આપ ખૂબ સુંદર એવી હોસ્પિટાલિટી માણી શકો છો। દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ એવા દીવ અને દમણ ખાતે આવેલ પ્રવેગના બીચ રિસોર્ટે પ્રવાસીઓને નવો જ જોમ અને જુસ્સો પૂરો પાડ્યો છે। તો વળી દેશની પૌરાણિક કહી શકાય તેવી નગરી એટલે કે વારાણસીમાં પણ પ્રવેગની યશકલગી સમાન ટેન્ટ સિટી આવેલ છે, જ્યાં આવીને યાત્રી કે પ્રવાસી આધ્યાત્મિકતાની સાથે આધુનિકતાના સુભગ સમન્વયનો આહલાદક અનુભવ મેળવે છે। ટેન્ટ સિટી વારાણસી પ્રવાસીને નવપલ્લિત કરી એક નવી શરૂઆત તરફ આગળ વધવા માટે પ્રેરણા પૂરું પાડતું એક પ્રેરક બળ બની રહે છે। ગુજરાતના કેન્દ્ર શાસિત પ્રદેશ એવા દીવ અને દમણમાં પણ અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિનિક બ્યુટી સાથે સી બીચ રિઝોર્ટ આવેલા છે જ્યાં સહેલાણીઓ કુદરતના સાનિધ્યનો આસ્વાદ માણી શકે છે। પ્રવેગ ટેન્ટ સિટી વારાણસી બનારસ વિશ્વની પૌરાણિક નગરીમાં ગંગા ઘાટ પર પ્રવેગની એક સુંદર ટેન્ટ સિટી આવેલી છે જે પૌરાણિક અને આધુનિકતાનો અનોખો સમન્વય સાધીને ત્યાં આવતા પ્રવાસીઓને ઉત્તમ આધુનિક સગવડો પૂરી પાડવા માટે પ્રયત્નશીલ છે। પ્રવેગ સાથે જોડાયેલ અન્ય કોઈ પણ ટૂર ઓપરેટર હોય કે પછી વ્યક્તિગત ક્લાયન્ટ પ્રવેગ સાથેના અનુભવથી હંમેશા સંતોષ મળ્યાનો અનુભવ ધરાવે છે। દિવસે ને દિવસે પ્રવેગ પોતાના ક્લાયન્ટને હંમેશા કંઈક નવું આપવા માટે કટિબદ્ધ છે, જેનાથી ક્લાયન્ટનો પ્રવેગ સાથેનો નાતો પરિવાર જેટલો જ મહત્વનો બની રહે છે। આ TTF આ ફેરે બહુ સારું છે અને ખૂબ જ મોટું છે અને લગભગ કહીએ કે બધા ડેસ્ટિનેશન કવર થઈ ગયા છે અને સારી રીતે એ લોકોએ આ ફેરે બધા સ્ટોલની રાખ્યું છે અને વ્યવસ્થા સારી કરી છે। પ્રવાગ સાથે અમારું બહુ જ સારું વર્ષોથી સંબંધ છે। ટેન્ટ સિટી ટુ નર્મદા થઈ ત્યારથી લઈને એ લોકોના અત્યારે ટેન્ટ કચ્છમાં પણ આવી ગયા, દમણમાં પણ આવી ગયા, વારાણસીમાં પણ આવી ગયા। તો અમારું કામ બધી જગ્યાએ એમની સાથે થઈ રહ્યું છે અને એ લોકોનું સપોર્ટ અમને સારો મળી રહ્યું છે અને અમે
એ લોકોને સારી અમારા તરફથી પણ ક્લાયન્ટને સારી સર્વિસ મળે છે, સર્વિસ પણ ખુશ ત્યાં આપણા જેટલા પણ ક્લાયન્ટ જાય છે એ લોકોને પણ સારામાં સારી સર્વિસ મળે છે અને ફૂડની ક્વોલિટી ને બધું સારું છે એટલે પાર્ટી પણ ખુશ છે. ઘણી બધી રીતે ઓપરેટિંગ થાય છે કે અહીંયા આવવાથી અમને ઘણું બધું નવી પ્રોપર્ટી, નવી જગ્યાઓ, નવું હોસ્પિટાલિટી, નવી કોઈ બ્રાન્ડ્સ હોય, નવું કોઈ ડેસ્ટિનેશન્સ હોય, અમને બધું ઘણું બધું અલગ અલગ રીતે જાણવાને મળે છે અને આ બધા બેનિફિટ્સ અમે અમારા ગેસ્ટને અમે લોકો પાસ ઓન કરીએ છીએ. કોવિડ પછી તો બહુ જ ઇન્ડસ્ટ્રીઝ વધી ગઈ છે. લોકો હવે એવું કહે છે ભાઈ ના મારે હવે નેક્સ્ટ વીકમાં મારે વીકેન્ડમાં કંઈક જવું છે કે ભાઈ મારે નેક્સ્ટ સમરમાં મારે પ્લાનિંગ કરવું છે, કોઈ દિવાળીમાં પ્લાનિંગ હોય તો બતાવો. તો લોકો હવે બધા બહાર નીકળતા થયા છે. હવે કોઈને ડર જેવું રહ્યું નથી હવે. આમ ગાંધીનગર ખાતે યોજાયેલ TTF 2023 અને તેમાં પ્રવેગની સહભાગિતાને એક નવા સીમાચિહ્નને સ્થાપિત કરનાર અને આવનારી વેકેશન સિઝન માટે મુસાફરીના વલણોની આકાર આપવામાં ચોક્કસપણે મહત્વપૂર્ણ સાબિત થશે. કેમેરામેન નરેશ બુટિયા સાથે નરેન્દ્રસિંહ ઝાલા, પ્રવેગ TV, ગાંધીનગર.